ટી 60 અને 70ની જ છે, તો આ બસનું અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈ અને તેમને ઊભા રાખવામાં આવે છે, અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે. તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી. કંડક્ટર અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઇડ કરી લો, અમારા હાથમાં અમે કંઈ નથી. એ લોકો હાથ ઊંચા કરીને જતા રહીએ. અમારે ધોરાજીથી બરોડા જવાનું. પરિસ્થિતિ એવી છે કે 2 કલાક બસ મોડી થયેલી છે, તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ બગડે. અમે સરકારને એમ જ કહીએ તમે બસો મૂકેલી તો એ બધી બસો ગઈ ક્યાં? અંદર 62 વર્ષના મારા સસરા બેસેલા છે, એમની સીટની બાજુમાં 4 માણસ ઊભેલું છે. એકવાર હાર્ટ એટેક આવી ગયેલો છે, એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ? અમારી માંગણી એટલી જ છે કે અત્યારે સિવાય વધારાના જેટલા બી માણસો છે બધાને અલગ બસની વ્યવસ્થા થવી જોઈએ. અને બીજી વાત, આ માંગણી ખાલી આજ પૂરતી નથી કે મારી બસ પૂરતી પણ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકાર પાસે એટલી જ આશા રાખીએ છીએ કે જેટલી બી બસ ઉપડે, ચાહે પોરબંદરની હોય, કવાટની હોય, વડોદરા, સુરત, અમદાવાદ, એસટીની કોઈ પણ બસ હોય, ફક્ત સીટ જેટલી હોય એટલી જ સીટ પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ.